ચેનલ ઓફ વડોદરા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત યોગ તાલીમ શિબિરમાં સ્થાનિક નગરસેવકોની પાંખી હાજરીને લઈને ચર્ચા જાગી હતી। દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે। ભારતને કારણે યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 2021મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના સુરસાગર ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ્સ પાસે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 13ના અને 14ના સ્થાનિક નગરસેવકની હાજરી જોવા મળી હતી। પાલિકા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવા છતાં પાલિકાના નગરસેવકો આ કાર્યક્રમમાં સહભાગી થયા ન હતા। અલબત્ત શહેરના 200 જેટલા નાગરિકો આ તાલીમ શિબિરમાં જોડાયા હતા। દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજરોજ મ્યુઝિક કોલેજની સામે સુરસાગર ખાતે એક યોગ શિબિર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમમાં સૌ યોગ શિબિરાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને સૌ કોઈ ઉપસ્થિત છે, કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ 21 જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે મનાવવામાં આવે છે, દેશ વિદેશમાં આ યોગ દિવસ મનાવવામાં આવે છે અને યોગ કરો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને સૌના સાથ સહકાર, વિશ્વાસ અને પ્રયત્નોથી આ યોગ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે। આજે આ તાલીમ અહીંયા થવાની છે અને આ તાલીમ થઈને આવતીકાલે 21 તારીખે યોગ દિવસ ખૂબ મોટા પ્રમાણમાં થશે। આપના માધ્યમથી સૌ કોઈને હું એક જ મેસેજ આપવા માંગીશ કે સૌ કોઈ યોગ કરે, મસ્ત રહે, સ્વસ્થ રહે। ધન્યવાદ। ભારત માતા કી જય।